નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીટી જ્ઞાન ગુરુ એસએસ એજ્યુકેશન ચેનલમાં હું જીટી ઠાકોર સાહેબ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે કુદરતી સંસાધનો એકમના જમીન નિર્માણ મુદ્દાની ચર્ચા અહીંયા કરવાની છે. તો સૌપ્રથમ આપણને એમ થાય કે જે જમીન એટલે શું? તો સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે એને આપણે જમીન કહીએ છીએ. જમીન પૃથ્વીના પોપડાના અનેકવિધ કણોનું બનેલું એક પાતળું પડ છે. આ કણોની અંદર જોઈએ તો ખનિજો, ભેજ, હુમસ તથા હવા વગેરે મળેલા હોય છે. માટીની નીચે તેમાં મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. જમીનનું જે નિર્માણ છે એ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે, જેની અંદર જૈવિક અવશેષો એટલે કે ભેજ અને હવા ભળે છે. એ રીતે જમીન તૈયાર થાય છે. અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે અને એની અંદર વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જમીન નિર્માણની પ્રક્રિયા આપણે જોઈ છે. ધોરણ 9ની અંદર પણ તમે જમીન કઈ રીતે બને છે એ જમીન નિર્માણની પ્રક્રિયા વિશે તમે ભણી ગયા છો. તો અહીંયા માત્ર આપણે એટલું જ જોવાનું છે કે ભાઈ જમીનનું જે નિર્માણ છે એ જમીનનું નિર્માણ એ મુખ્યત્વે ખાસ કરીને આપણે જોઈએ તો જે મૂળ ખડકો છે એના ખવાણ અને ધોવાણથી થાય છે. ઘણી વખત આપણે જોઈએ તો રાખ, રેતી, કાંકરા, માટી, આ બધા જે કણો છે એ ખવાણ થવાથી એ દટાઈને નીચે આવે છે અને એની અંદર પછી જૈવિક દ્રવ્યો, ભેજ અને હવા ભળે છે, એટલે આ જમીનનું નિર્માણ થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, તો હવે જમીન એટલે શું એ મુદ્દાની આપણે ચર્ચા કરીશું. હા, તો વિદ્યાર્થી મિત્રો, જમીન તો પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ એને આપણે જમીન કહીએ છીએ. એની અંદર પૃથ્વીના જે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી જે ખનિજ દ્રવ્યો હોય છે અને જૈવિક દ્રવ્યો હોય છે આવેલા હોય છે. જો કે એનું પ્રમાણ દરેક જગ્યાએ એક સરખું હોતું નથી. આમ જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણો કણોવાળો પોચો ખડક પદાર્થ. આ બે જે વ્યાખ્યાઓ છે જમીનની એની પહેલા આપણે નોંધ કરીશું. હા, તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે જમીન વિશેના જે બે મહત્વના અર્થો હતા એ અહીંયા આપણને નોંધ કરેલા જોવા મળે છે. તો જમીન એટલે પૃથ્વીના પોપડાનું સૌથી ઉપરનું પડ કે સપાટી. તો આ સૌથી ઉપરનું પડ છે જેની અંદર આપણે વનસ્પતિ ઉગાડીએ છીએ અને વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ પણ એ સૌથી ઉપરના પડમાં થાય છે. બીજા નંબરે જેનો અર્થ છે એની અંદર આપણે વાત કરીએ તો સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ, અર્થાત પૃથ્વીના જે ભૂપૃષ્ઠ છે એના માતૃ ખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી મૂળ ખડકોના ઘસારણ અને ધોવાણથી પરિબળો તોડી એનો બારીક ભૂકો બનાવે છે અને આ ભૂકો એ વનસ્પતિ તથા જીવજંતુના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય તત્વ પણ એમાં ઉમેરાય છે અને આ રીતે સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે વાત કરીએ તો જે તે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે. એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવા બનાવનાર જે જમીન છે એ જમીન પણ અલગ અલગ પ્રકારની હોય છે. આમ જમીનના પ્રકાર, તેના રંગ, આબોહવા, માતૃ ખડક, કણરચના, ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને પાડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જમીન નિર્માણ અને જમીન આ બે મુદ્દાઓ વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરી છે. હવે પછી આપણે જમીનના પ્રકારો વિશે જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તો જમીનના પ્રકારોની આપણે ચર્ચા કરીએ તો હાલની અંદર ભારતીય કૃષિ સંશોધન, જેને આપણે ICAR એટલે કે આયકર દ્વારા આપણે જે ભારતની જે જમીન છે એ ભારતની જમીનને આપણે 8 પ્રકારની અંદર વેચીએ છીએ. જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જે જમીન છે એ પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે જે આ જમીનના 8 પ્રકાર છે એમાં કયા કયા પ્રકારની જમીન આવે એની ચર્ચા કરી અને પછી સ્ટેપ બાય સ્ટેપ દરેક જે જમીનના પ્રકાર છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો જમીનના પ્રકારની અંદર કાંપની જમીન, બીજા નંબરે રાતી અને લાલ જમીન, તૃતીય નંબરે કાળી જમીન, ચોથા નંબરે લેટેરાઇટ જમીન,
પાંચમા નંબરે રણ પ્રકારની જમીન, છઠ્ઠા નંબરે પર્વતીય જમીન, સાતમા નંબરે જંગલ પ્રકારની જમીન અને આઠમા નંબરે દલદલ કે પીઠ પ્રકારની જમીન. આવા જમીનના જુદા જુદા જે 8 પ્રકાર પડે છે અને એ 8 પ્રકાર છે એ આપણને ભારતીય કૃષિ સંશોધન પરિષદ એટલે કે આયકર દ્વારા એ 8 પ્રકારની અંદર વેચવામાં આવી છે. તો હવે જમીનના જે તમામ પ્રકારો છે એના વિશે આપણે વિગતે ચર્ચા કરવાની છે. તો હવે ચર્ચા કરીશું જમીનના પ્રકારો. હા, તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જે આયકર દ્વારા એટલે કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતીય જમીનને જે 8 પ્રકારમાં વેચવામાં આવી છે એ તમામ નામેનો ઉલ્લેખ આપણે કર્યો છે. હવે આપણે તમામ જે પ્રકારો છે એ તમામ પ્રકારો વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌ પ્રથમ આપણે જોઈએ કાંપની જમીન. તો કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળની અંદર એ ફેલાયેલ છે. એની અંદર ખાસ કરીને વાત કરીએ તો પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી અને પશ્ચિમમાં સતલુજ નદી સુધીના ઉત્તર ભારતનું જે મેદાન છે, આ સિવાય દક્ષિણ ભારતની અંદર નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી એનો જે ખીણ પ્રદેશ છે એ પૈકી મહાનદી, ગોદાવરી અને કૃષ્ણા એમના મુખ ત્રિકોણ પ્રદેશની અંદર આ જમીન આવેલી છે. કાંપની જમીનનું નિર્માણ એ નદીઓ દ્વારા નિક્ષેપિત થતા કાંપને આધારે, નિક્ષેપિત થવું મતલબ ઠલવાવું. તો નદીઓ પોતાના વહન માર્ગની અંદર જે કાંપ પોતે ઉચકીને લાવતી હોય છે અને એ કાંપ જ્યાં ઠલવાતો હોય છે ત્યાં આવી કાંપની જમીનનું નિર્માણ થતું હોય છે. આ જમીનની અંદર પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાના જે તત્વો છે એનું પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે નાઇટ્રોજન અને હુમસની જે માત્રા છે ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આ જમીનને કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો એ નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે. એટલા માટે આ પ્રકારની જમીનની અંદર આપણે ઘઉં, ચોખા, શેરડી, ક્ષણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે જેવા પાકો પણ આપણે લેતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તો આ જમીનના અનુસંધાને આપણે મહત્વના જે મુદ્દાઓ યાદ રાખવાના છે એ મુદ્દા એ છે કે પહેલાં તો કેટલા વિસ્તારમાં આ જમીન પથરાયેલી છે. તો 43% વિસ્તારમાં પથરાયેલી છે. જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે? તો કાંપની જે નદીઓ છે એ નદીઓ દ્વારા જે કાંપ ઠલવવામાં આવે છે, નિક્ષેપિત કરવામાં આવે છે, એના દ્વારા એનું નિર્માણ થાય છે. નેક્સ્ટ બાબત છે કે એની અંદર પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ હોય છે. અને બીજું કે એમાં કયા કયા પાક લેવાય, તો ઘઉં, ચોખા, શેરડી, ક્ષણ, કપાસ વગેરે જેવા પાક લેવામાં આવે છે. આ તમામ મુદ્દાઓની નોંધ પહેલાં આપણે અહીંયા કરીશું અને પછી આપણે નેક્સ્ટ મુદ્દાની ચર્ચા કરીશું. હા, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કાંપની જમીનના અનુસંધાને તમારા પાઠ્યપુસ્તકની અંદર જે કંઈ પણ મુદ્દાઓની ચર્ચા આપણે કરી છે એ મુદ્દાઓની અહીંયા નોંધ કરેલી છે. તમે પણ તમારી નોટબુકની અંદર આ મુદ્દાઓની નોંધ કરી દેશો અને જ્યારે પણ આ પ્રશ્ન પૂછાય તો આ મહત્વના જે 4 મુદ્દાઓ છે તે આપણે ખાસ યાદ રાખવાના છે કે ભાઈ ભારતના કુલ ક્ષેત્રફળની અંદર 43% ક્ષેત્રફળની અંદર આ કાંપની જમીન છે. સાથે સાથે બીજી મહત્વની વાત કરીએ તો એ કાંપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા જે કાંપ ઠલવાતો હોય છે એટલે કે નિક્ષેપિત થતો હોય છે એના દ્વારા થાય છે. એની અંદર પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાના જે તત્વો છે એનું પ્રમાણ વધારે જોવા મળે છે. અને છેલ્લે કે એમાં કયા પ્રકારના પાકો લેવાય, તો ઘઉં, ચોખા, શેરડી, ક્ષણ, કપાસ વગેરે પ્રકારના પાકો લેવાતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, તો આ મુદ્દાની નોંધ પણ તમે તમારા નોટબુકની અંદર કરી દેશો. હવે આપણે ચર્ચા કરીએ રાતી અથવા લાલ જમીન. તો જમીનના 8 પ્રકારો પૈકી બીજા ક્રમે આવે છે રાતી અથવા લાલ જમીન. તો રાતી અથવા લાલ જમીન એ ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% વિસ્તારની અંદર ફેલાયેલી છે. ખાસ કરીને વાત કરીએ તો દક્ષિણ દ્વીપકલ્પમાં તમિલનાડુથી મોડી ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓથી શરૂ કરી અને પશ્ચિમમાં કચ્છ સુધી આ જે જમીન છે વિસ્તરેલી છે. રાજસ્થાનની અંદર આપણે વાત કરીએ તો ઉદયપુર, તો રાજસ્થાનની અંદર વાત કરીએ તો ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા અને ભીલવાડા જિલ્લાની અંદર આ પ્રકારની જમીન છે. આ જમીનનો જે રંગ છે લાલ દેખાય છે. એના અનુસંધાને આપણે વાત કરીએ તો જમીનની અંદર ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ લાલ બને છે. એની અંદર વાત કરીએ તો મેગ્નેશિયમ, ફોસ્ફેટ અને નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાકા વગેરે જેવા પાકો પણ લેવાય છે.
તો આના અનુસંધાને જે કેટલાક મુદ્દાઓ છે મુદ્દાઓની પણ આપણે નોંધ કરીશું. તો મહત્વના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓની નોંધ આપણે અહીંયા કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રાતી એટલે કે લાલ જમીનના અનુસંધાને જે કંઈ પણ મુદ્દાઓ છે એની નોંધ આપણે અહીંયા કરેલી છે. તમે પણ તમારા નોટબુકની અંદર આ નોંધ કરી દેજો. એની અંદર મહત્વના જે 4 મુદ્દા છે એનો આપણે સમાવેશ કરી દીધો છે. તો કુલ ક્ષેત્રફળના 19% વિસ્તારમાં આ લાલ જમીન છે. એની અંદર આવેલ ફેરિક ઓક્સાઇડને કારણે એનો રંગ લાલ દેખાય છે. મેગ્નેશિયમ, ફોસ્ફેટ અને નાઇટ્રોજનની ઉણપ જોવા મળે છે. તેમજ બાજરી, કપાસ, ઘઉં, જુવાર, મગફળી, બટાકા, અળસી વગેરે જેવા પાકો પણ આમાં લેવામાં આવે છે. નેક્સ્ટ આપણે હવે ચર્ચા કરીએ કાળી જમીન. હા તો વિદ્યાર્થી મિત્રો, કાળી જમીનના અનુસંધાને આપણે વાત કરીએ તો કાળી જમીનને બીજા આપણે રેગુર જમીન નામે પણ ઓળખીએ છીએ. એ ભારતના કુલ ક્ષેત્રફળના 15% વિસ્તારની અંદર ફેલાયેલી છે. આ સિવાય વાત કરીએ તો મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક ભાગમાં આ પ્રકારની જમીન છે. ગુજરાતની અંદર વાત કરીએ તો સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાની અંદર આ પ્રકારની જમીન છે. એની અંદર રહેલા મુખ્યત્વે તત્વોની વાત કરીએ તો લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કાર્બોનેટનું પ્રમાણ એ વધુ પ્રમાણની અંદર જોવા મળે છે. એની ફળદ્રુપતા પણ સારી ગણાય છે. જમીનની ભેજ સંગ્રહ શક્તિ પણ ઘણી વધારે હોય છે. જ્યારે ભેજ સુકાઈ જાય છે ત્યારે એમાં ફાટો કે તિરાડો પડી જાય છે. આ જમીનની અંદર આપણે કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ વગેરે જેવા પાકો લેવાય છે. ખાસ કરીને વાત કરીએ તો કપાસના પાકને વધુ અનુકૂળ આવતી હોવાથી આ જમીનને કપાસની જમીન પણ કહે છે. તો આ જે કાળી જમીન છે એના અનુસંધાને એના મુદ્દાઓની આપણે અહીંયા ચર્ચા કરેલી છે. એમાં મહત્વના મુદ્દાના અનુસંધાને આપણે વાત કરીએ તો કાળી જમીન એના જુદા જુદા નામો. તો કાળી જમીનને રેગુર જમીન પણ કહેવામાં આવે છે અને કપાસના પાકને વધુ અનુકૂળ હોવાથી કપાસની જમીન તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. તો અહીંયા એના કાળી જમીનના અન્ય 2 નામો પણ અહીંયા આપણને જોવા મળે છે. એક કાળી જમીન અને બીજી છે રેગુર જમીન. બરાબર, સાથે સાથે કપાસની જમીન. તો કાળી જમીન, રેગુર જમીન અને કપાસની જમીન આ એના અન્ય નામો છે. અને જે જમીનના પ્રકાર જોયા એ પ્રમાણે જ આપણે આમાંથી સમજવાનો પ્રયત્ન કરીએ તો અન્ય જમીનની જેમ આનો વિસ્તાર પણ 15% છે. સાથે સાથે એની અંદર જે તત્વો રહેલા છે એની અંદર વાત કરીએ તો લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ વધારે હોય છે. અને બીજી મહત્વની વાત કરીએ તો એની અંદર કયા કયા પાકો લેવાય તો કપાસ, સરસવ, મગફળી, તમાકુ અને અડદ. તો અહીંયા જે અન્ય કાપની જમીન અને રાતી જમીન બંનેની અંદર આપણે જે મુદ્દાઓની નોંધ કરેલી છે એ જ મુદ્દાના અનુસંધાને અહીંયા પણ આપણે એના મુદ્દાઓની નોંધ કરીશું. હા તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે કાળી જમીનના અનુસંધાને પણ કેટલાક મુદ્દાઓની નોંધ કરેલી જોઈ શકો છો. તો અહીંયા આપણે કાપની જમીન, રાતી અને લાલ જમીન, કાળી જમીન આ 3 જે મુદ્દા હતા, જમીનના પ્રકારો હતા, એમના જે વિશેષ મુદ્દાઓની ચર્ચા આપણે કરી એની નોંધ કરેલી છે. તો તમે પણ તમારી નોટબુકની અંદર આ તમામ જે 3 પ્રકારો વિશે આપણે ચર્ચા કરી છે તે તમારી નોટબુકની અંદર ઉતારો. એના પછી આપણે નવા જે પ્રકારો છે, બાકીના જે પ્રકારો એની ચર્ચા આપણે કરીશું. હા તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જમીનના જે 3 પ્રકારો હતા, કાપની જમીન, રાતી જમીન અને કાળી જમીન, એ 3 વિશે આપણે અભ્યાસ કર્યો છે. હવે આપણે બાકીના જે પ્રકારો છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો બાકીના પ્રકારો વિશે આપણે અભ્યાસ કરીશું. હા તો વિદ્યાર્થી મિત્રો, જમીનના જુદા જુદા 3 પ્રકારો વિશે આપણે જોયું છે. હવે ચોથા નંબરે જોવાનું છે લેટેરાઇટ પ્રકાર. તો આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ LATER એટલે કે લાટેર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. તેનો લાલ રંગ જે છે લો ઓક્સાઇડને કારણે હોય છે. આ જમીનની વિશેષતા જોઈએ તો જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ બની જાય છે અને સુકાય ત્યારે સખત બની જાય છે. બીજી મહત્વની વાત એ છે કે આ જમીનની અંદર મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ જમીન ઓછી ફળદ્રુપ છે એટલે તેમાં ખાતર નાખી કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરે જેવા પાક લેવાય છે. આ જમીનને આપણે બીજે પડખાઉ જમીન નામે પણ ઓળખીએ છીએ. તો હવે આ જે છે મુદ્દાઓની નોંધ કરીશું.
હા તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લેટેરાઇટ જમીનને લગતા કેટલાક મહત્વના મુદ્દાઓની વાત અહીંયા કરેલી છે. એ નોંધ તમે જોઈ અને તમારી નોટબુકની અંદર ઉતારી દેશો. હવે આપણે રણ પ્રકારની જમીન વિશે જોઈશું. હા તો વિદ્યાર્થી મિત્રો, આપણે લેટેરાઇટ જમીન વિશેનો અભ્યાસ કર્યો. હવે અહીંયા રણ પ્રકારની જમીન વિશે આપણે જોવાનું છે. તો રણ પ્રકારની જમીન એટલે કે ડિસર્ટ સોઇલની આપણે વાત કરીએ તો આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવા ધરાવવાળી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં જોવા મળે છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે તથા એમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. આ પ્રકારની જમીન આપણે વાત કરીએ તો રાજસ્થાનની અંદર, હરિયાણાની અંદર અને દક્ષિણ પંજાબની અંદર આપણને જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છ અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આવેલી છે. આ જમીનની અંદર સિંચાઈની સુવિધાથી આપણે બાજરી અને જુવારનો પાક લઈએ છીએ મિત્રો. એટલે મોટા ભાગે ખાસ કરીને વાત કરીએ તો વધુ દ્રાવ્ય ક્ષારોવાળી, રેતાળ અને ઓછી ફળદ્રુપ હોવાથી આ જમીનમાં બાજરી અને જુવારનો જ પાક લેવાય છે. તો આના અનુલક્ષીને જે મુદ્દા છે એની નોંધ કરીશું આપણે. હા તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રણ પ્રકારની જમીનને લગતા કેટલાક મહત્વના મુદ્દા છે એની નોંધ મેં કરેલી છે. તમે પણ તમારી નોટબુકની અંદર આ મુદ્દાઓની નોંધ કરી લેશો. તો વિદ્યાર્થી મિત્રો, આપે પણ આ જે મુદ્દાઓની નોંધ છે કરીએ છીએ. હવે આપણે જમીનનો છઠ્ઠો પ્રકાર છે પર્વતીય જમીન, એના વિશે અભ્યાસ કરીશું. હા તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પર્વતીય જમીનને લગતા કેટલાક મુદ્દાઓ છે એની નોંધ કરેલી છે જેની આપણે ચર્ચા કરીએ. તો હિમાલયની ખીણો અને ઢોળાવના ક્ષેત્રોની અંદર જે 2700 મીટર એટલે કે 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ છે ત્યાં આ પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીનનું સ્થળ પાતળું અને અપરિપક્વ હોય છે. અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આ જમીન આવેલી છે. હિમાલયની સામાન્ય ઊંચાઈના ભાગની અંદર દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષો પણ આ વિસ્તારની અંદર આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તો પર્વતીય જમીનને લગતી માહિતી પણ અહીંયા તમને આપેલી છે, તો તમે જોઈ શકો છો. એ પણ તમારે તમારી નોટબુકમાં ઉતારી દેવાની છે. હવે જમીનના બાકીના જે બે પ્રકાર છે, જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પીઠ પ્રકારની જમીન, એના વિશે આપણે અભ્યાસ કરીશું. હા તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જંગલ પ્રકારની જે જમીન છે એ જમીન વિશે આપણે માહિતી મેળવીએ. તો જંગલ પ્રકારની જમીન છે એ હિમાલયના શંકુદ્રુમ જંગલોની અંદર 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે આવેલી છે તથા સહ્યાદ્રી, પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈના ક્ષેત્રોની અંદર પણ આવેલી છે. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને એ પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધે છે અને જમીનનો ઉપરનો ભાગ કાળો બને છે, જે જમીનની તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગના થાય છે. આ જમીનમાં ચા, કોફી અને તેજાનાની સાથે સાથે ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો પણ લેવાય છે. આમ આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રોની અંદર આપણને જોવા મળે છે. તો મિત્રો, અહીંયા ખાસ યાદ રાખવા જેવી બાબત એ જ છે કે આ જમીન ક્યાં જોવા મળે, તો 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈએ જોવા મળે છે, જેની આપણે નોંધ કરીએ. તો અહીંયા જંગલ પ્રકારની જમીન કેટલી ઊંચાઈ આવેલી છે ને એમાં કયા પાકો લેવાય છે એની આપણે નોંધ કરી છે. હવે આપણે દલદલ કે પીઠ પ્રકારની જમીન વિશે જોઈશું. દલદલ કે પીઠ પ્રકારની જમીનની આપણે વાત કરીએ તો આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારની અંદર જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન છે એ પાણીમાં ડૂબેલી રહે છે અને પાણી ઓસરી જાય એટલે એની અંદર ડાંગરની ખેતી કરવામાં આવે છે. આ જમીનની અંદર જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા અને ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા, એટલે કે અહીંયા તમે જુઓ જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા એટલે કે વધુ પ્રમાણમાં હોય છે અને ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા એટલે કે ત્યાં ઓછું પ્રમાણ હોય છે. આ જમીન આપણે જોઈએ તો ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગોની અંદર આવેલી છે અને ઉત્તર બિહારના મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાની અંદર પણ આ જમીન આવેલી છે. પણ આ જમીનનું જે ક્ષેત્ર જોઈએ તો અત્યંત મર્યાદિત છે. એ પ્રકારે આપણે જે જોયું તે પ્રમાણે કે ભાઈ આયકર દ્વારા એટલે કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા જમીનના 8 ભાગો પડે છે, જે ક્રમશઃ આપણે જોવાનો પ્રયત્ન કર્યો છે. જેની અંદર તમે જુઓ કે અગાઉ આપણે એના જે પ્રકારો જોયા તો એમાં કાંપની જમીન, રાતી જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન અને છેલ્લે આપણે જે બે જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પીઠ પ્રકારની જમીન.
તો આ જે જમીનના તમામ પ્રકારો છે એ જમીનના તમામ પ્રકારો વિશે આપણે માહિતી મેળવી છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ જે માહિતી હશે એ ગમી હશે. તો તમારે પણ આના જે તમામ મુદ્દાઓ છે તમારા નોટબુકની અંદર લખી દેવાના છે. વિશેષ જે મુદ્દાઓ છે, જમીન ધોવાણ અને ધોવાણ અટકાવવાના ઉપાયો, ભૂમિ સંરક્ષણ અને ભૂમિ સંરક્ષણ અટકાવવાના ઉપાયો, જે આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. અત્યારે તમારે આ જે મુદ્દાઓ છે બરાબર સમજી અને એને નોટબુકમાં નોંધ કરી દેવાની છે. અને ગૃહ કાર્યની અંદર પણ તમારે જમીન એટલે શું, જમીનના વિવિધ પ્રકારો જણાવી તેના વિશે માહિતી આપો, આ પ્રશ્ન એ ગૃહ કાર્યની અંદર તમારે લખવાનો છે.